ફરી એકવાર એ મનરેગાની જે યોજના જે છે એ ચર્ચામાં આવી છે। કૌભાંડો બહાર આવી રહ્યા હતા ત્યારથી જ રાજ્યની અંદર ખળભળાટ મચી ગયો હતો। ભારતીય જનતા પાર્ટીના મંત્રી પુત્રોનું પણ આખી ઘટનામાં સૌથી મોટું કારસ્તાન હોવાનો પણ ખુલાસો થયો હતો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ વાતને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું હોવાની વિગત મળી રહી છે। અમારા માટે પણ આ શરમજનક બાબત છે। છતાં મનરેગાનો જે પ્રશ્ન જે છે એ કેટલાક લોકો જૂની જે તપાસ માંગે છે 2 વર્ષ 3 વર્ષ જૂની તપાસ માંગે છે। આખી ટેન્ડર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે। એનો મેં વાંધો લીધો છે કે ભાઈ જ્યાં ગરબડ થઈ હોય, જ્યાં ખરાબ કામો થયા હોય, જેની તપાસ માંગી હોય એ તપાસ કરો અને તપાસ કરનારા અધિકારીઓ જવાબ આપશે। જિલ્લાની અંદર જે ગ્રાન્ટ આવી જોઈએ એ બંધ થઈ ગઈ છેલ્લા 2 વર્ષથી, આ 3જા વર્ષમાં પણ આ ટેન્ડરની પ્રક્રિયા કોઈને કોઈ કારણસર અમુક કેટલાક લોકોએ અમારા લોકોએ કેટલો એનો વિરોધ કર્યો એટલે ટેન્ડર રદ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે। એટલે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ફરી એકવાર મનરેગા યોજના એ ચર્ચામાં આવી છે અને એની શરૂઆત ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાંથી થઈ છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા કે તેને પત્રકારો સાથે જ્યારે ચર્ચા કરતા હતા, વાત કરતા હતા, તે દરમિયાન પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મનરેગા યોજના હેઠળ જે કામકાજ થઈ રહ્યા છે તેની અંદર જે ટેન્ડર પ્રક્રિયા જે છે તે બંધ થઈ ગઈ છે, તેને લઈને મનસુખ વસાવા છે તેના દ્વારા ફરી એકવાર સળગતા સવાલો જે છે તે પૂછવામાં આવ્યા છે અને એવું પણ કહ્યું છે એમણે કે મારી પાસે કેટલાક લોકો આની માહિતી માગે છે, સાથે જ જ્યાં ખરાબ કામ થયું છે ત્યાં ટેન્ડર એમના પૂર્ણ કરી અને કામગીરી શરૂ કરાવવી જોઈએ। ફરી એકવાર એ મનરેગાની જે યોજના જે છે એ ચર્ચામાં આવી છે। જો કે કેટલાય સમયથી મનરેગા યોજના એ ચર્ચાનો વિષય બની હતી, જે પ્રમાણે કૌભાંડો બહાર આવી રહ્યા હતા ત્યારથી જ રાજ્યની અંદર ખળભળાટ મચી ગયો હતો। સાથે સાથે જે પ્રકારે કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે તેની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો। પોલીસની પકડમાં આવ્યા બાદ એમની ધરપકડ કરવામાં આવી। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મંત્રી પુત્રોનું પણ આખી ઘટનામાં સૌથી મોટું કારસ્તાન હોવાનો પણ ખુલાસો થયો હતો। દક્ષિણ ગુજરાતમાં ફરી ચર્ચામાં એ મનરેગા યોજના જે છે તે આવી હોવાની વિગત અત્યારે મળી રહી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ વાતને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું હોવાની વિગત મળી રહી છે। મારી સામે કેટલાક લોકો એ જૂની યાદી માંગતા હોવાની વાત મનસુખ વસાવા છે તેમણે કરી છે। સાથે જ એ બધા જૂના કામો થઈ ગયા હોવાની વાત પણ મનસુખ વસાવા છે તેમના દ્વારા કરવામાં આવી છે। તો આ તરફ વાત કરીએ તો 2 વર્ષમાં ક્યાંય ને ક્યાંય ક્ષતિ નીકળવાની જ છે, આ પ્રકારની વાત મનસુખ વસાવાએ કરી છે। જે પ્રકારે કેટલાય લાંબા સમયથી મનરેગા કૌભાંડ ચર્ચામાં આવ્યું હતું તેમાં થયેલા કામો ઉપર એ સતત સવાલો ઉભા થઈ રહ્યા હતા। ટેન્ડર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હોવાની વાત પણ મનસુખ વસાવાએ સ્વીકારી છે। તો હવે એવું પણ કહ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા જે છે તે બંધ સામે મેં પણ વાંધો ઉઠાવ્યો છે, અમારા લોકોએ પણ વાંધો ઉઠાવ્યો છે। ટેન્ડર પ્રક્રિયા બંધ થતાં જ એ વિસ્તારના કામો ઉપર અસર પડી છે। જે ટેન્ડર પ્રક્રિયા જે છે તે બંધ થઈ ગઈ એના કારણે જે ખરાબ કામ થયા છે તેની ઉપર સારા કામ નથી કરી શકતા। ટેન્ડર શરૂ થાય તો ફરી એકવાર એ યોજના હેઠળ નવા કામો થાય, સાથે સાથે જે કહી શકાય કે જે વિકાસની જે વાત છે એ વિકાસલક્ષી વાતો થાય તે પ્રકારની વાત મનસુખ વસાવા છે તેમના દ્વારા કરવામાં આવી છે। શું કહ્યું મનસુખ વસાવાએ આખી ઘટના અને આખા મામલાને લઈને, આવો સાંભળીએ। જે મુખ્ય પ્રશ્નોમાં આ વરસાદના કારણે રોડ રસ્તા તૂટી ગયા છે, એ ચોમાસું પૂરું થયા પછી તરત જ રિપેરિંગ સારી રીતના થાય। સ્ટેચ્યુને જોડતો રસ્તો પણ ખૂબ ખરાબ છે, એ જિલ્લા પ્રમુખનો પણ પ્રશ્ન હતો, મારો પણ પ્રશ્ન હતો। અને યાલ મોવીનું જે નાળું જે છે એનું ઝડપથી ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ કરી દેવામાં આવે। અને એની સાથે સાથે ગુજરાત પેટર્નમાંથી સિંચાઈના જે બોર મોટર મંજૂર થાય ખેડૂતને, તો એ ખેડૂતને સિંચાઈ મળે એ રીતના સુવિધા આપવી જોઈએ। 15-20% ગુજરાત પેટર્નના જે બોરમાં સિંચાઈ થતી નથી। પ્રધાનમંત્રી કુસુમ યોજના કરોડો રૂપિયા સરકાર આપે છે, એક ખેડૂતને એક એસેટના 5 લાખ રૂપિયા આપે છે, તો એમાં 1.5-2 કરોડ રૂપિયા આખા વિસ્તારમાં આપ્યા છે। તો આનો સરકાર આટલા બધા ખેડૂતો પાછળ ખર્ચાઓ કરે છે તો એનો પૂરેપૂરો લાભ મળે એનું પણ ધ્યાન દોર્યું।
સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં જે નાની મોટી ક્ષતિ છે, ડેડિયાપાડાનું સરકારી હોસ્પિટલ, સાગબારાનું સરકારી હોસ્પિટલ, ત્યાં સ્થાનિક લોકોને સારામાં સારી સુવિધા મળે એ રીતના કાળજી રાખવી પડે. CHC PSCમાં પણ 50-60 જેટલા આખા જિલ્લામાં ડૉક્ટરો છે અલગ ઊંડાણ વિસ્તારમાં, તો ત્યાંના ઊંડાણ વિસ્તારના ડૉક્ટરો પણ ત્યાં આવા દર્દીઓનો ચેક કરે તો તાલુકા મથકે જિલ્લા મથકે થોડું સરળતા હળવું રહે અને જિલ્લાનું આરોગ્ય નાગરિકોને સારામાં સારી સુવિધા મળી જોઈએ એ પ્રકારનું હોવું જોઈએ, એ ધ્યાન દોર્યું. અને જે શિક્ષકોની જે ઘટ છે, પ્રાઇમરી શિક્ષકોની ઘટ છે, માધ્યમિક શિક્ષકની ઘટ છે, એ તાત્કાલિક પુરાવી જોઈએ. સરકારમાં રિપોર્ટ કરો અને અમે પણ રજૂઆત કરીશું. એ 7 વર્ષથી ટ્રાઇબલ યુનિવર્સિટી અહીંયા કાર્યરત છે, પરંતુ હોસ્ટેલ પણ ભાડાના મકાનમાં ચાલે છે, કોલેજ પણ ભાડાના મકાનમાં ચાલે છે. ટોટલી આખો ટ્રાઇબલ યુનિવર્સિટીનો આખો વહીવટ ભાડા મકાનમાંથી ચાલે છે. તો અમારા માટે પણ આ શરમજનક બાબત છે. તો જ્યાં પણ જે નબળાઈ હોય એ ઝડપથી, એ હોસ્ટેલ બિલ્ડિંગ હોય, કોલેજ બિલ્ડિંગ હોય, અને જે ટ્રાઇબલ યુનિવર્સિટીનો ઉદ્દેશ્ય જે છે કે આદિવાસી બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળવું જોઈએ, તે મળવું જ જોઈએ. એમાં કોઈ બાંધછોડ નહીં ચાલે. આવનારા દિવસોને હું પોતે પણ વિઝિટ લેવાનું છે, પણ મારો એક જ ઉદ્દેશ છે કે નર્મદા જિલ્લાનું શિક્ષણનું સ્તર ઊંચું આવવું જોઈએ. પ્રાઇમરી શિક્ષણ મજબૂત હશે, માધ્યમિક શિક્ષણ મજબૂત હશે, કોલેજનું શિક્ષણ સારું હશે તો અહીંના યુવાનને એનો ફાયદો થવાનો છે. કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં જશે અથવા તો સરકારીમાં કોઈ નોકરીમાં એપ્લાય કરશે તો એમાં એ ઉત્તીર્ણ થવાનું છે. બાકી શિક્ષણ જ નબળું હોય પ્રાઇમરી, માધ્યમિક, કોલેજ કક્ષાનું, તો નર્મદા જિલ્લાના વિદ્યાર્થીને એ અન્યાય થાય. તો આના માટે જે જિલ્લાની જે શૈક્ષણિક સંસ્થાઓ જે પણ હોય એ બધાની જવાબદારી છે. અને આજે સંકલનમાં બહુ સારી રીતના બધી રજૂઆત કરી. જે સંકલનમાં કે દિશા મિટિંગમાં પ્રશ્ન આવતો હોય છે, સંકલનમાં ના આવે તો છતાં મનરેગાનો જે પ્રશ્ન જે છે એ કેટલાક લોકો જૂની જે તપાસ માંગે છે, 2 વર્ષ 3 વર્ષ જૂની તપાસ માંગે છે, તો એ જૂના કામો થઈ ગયા છે અને સ્વાભાવિક 2 વર્ષમાં કંઈક ને કંઈક સતીતુર એ નીકળવાની જ છે. પરંતુ એના કારણે જે નવા જે કામો થવા જોઈએ એ આખી ટેન્ડર પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે છે. એનો મેં વાંધો લીધો છે કે ભાઈ જ્યાં ગરબડ થઈ હોય, જ્યાં ખરાબ કામો થયા હોય, જેની તપાસ માંગી હોય તે તપાસ કરો અને તપાસ કરનારા અધિકારીઓ એ જવાબ આપશે. પરંતુ એનું જે રૂટિનની અંદર જે દર વર્ષે નર્મદા જિલ્લાની અંદર જે ગ્રાન્ટ આવી જોઈએ એ બંધ થઈ ગઈ છેલ્લા 2 વર્ષથી. આ 3જા વર્ષમાં પણ આ ટેન્ડર પ્રક્રિયા કોઈને કોઈ કારણસર અમુક કેટલાક લોકોએ, અમારા લોકોએ કેટલો એનો વિરોધ કર્યો એટલે ટેન્ડર રદ કરાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે જિલ્લાને નુકસાન છે. સુધારો વધારો કરવો કઈ ટેન્ડર પ્રક્રિયામાં કે જે એમાં એ સુધારો વધારો કરીશું સરકારમાં કરી શકાય, પણ સદંતર તમે ટેન્ડર ની પ્રક્રિયા બંધ કરાવી દો તો જિલ્લામાં જે ગ્રાન્ટ આવે છે લોકોને રોજગારી મળી શકે, સીધી રોજગારી મળે છે, ગરીબોને એ છીનવાઈ જાય છે. તો જે પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી મનરેગા યોજના ચર્ચાનો વિષય બની હતી અને અલગ અલગ મુદ્દાને લઈને સવાલો ઊભા થતા હતા. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જો કે એ તો હાલ જેલમાં બંધ છે, પરંતુ એમણે પણ પુરાવા સાથે પ્રેસ કોન્ફરન્સો યોજી અને મનરેગા કૌભાંડના પુરાવાઓ આપ્યા હતા અને તેમણે એવું પણ કહ્યું હતું કે આખી આ મનરેગા કૌભાંડ છે તેના માસ્ટર માઇન્ડ એ ગીર સોમનાથ જિલ્લામાં છે. તપાસ થઈ, તપાસ દરમિયાન અનેક નામો ખુલ્યા, પરંતુ જ્યારે અલગ અલગ જે નામો ખુલી રહ્યા હતા તેમાં હીરા જોટવા છે, એમના પુત્ર છે, એ બંનેનું નામ ખુલતા તપાસ હાથ ધરવામાં આવી. એમને ગીર સોમનાથ સીધા જ પોલીસે પૂછપરછ માટે લઈ ગઈ હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મંત્રી પુત્રોનું પણ સૌથી મોટું કારસ્તાન સામે આવ્યું. કરોડો રૂપિયાનું કરી નાખ્યું હોવાની વિગતો મળી હતી. એ સમયે પણ ભારતીય જનતા પાર્ટીના મંત્રી, તંત્રી, નેતાઓ, ધારાસભ્યો, સાંસદો આખી ઘટનાને લઈને આરોપ પ્રત્યારોપ એ વિપક્ષ પર લગાડતી હતી. તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીના મંત્રી પુત્રો કે જેનું કારસ્તાન સામે આવતા જ ક્યાંક એ સવાલો જે થતા હતા એ બંધ થઈ ગયા હતા, પરંતુ જે સામે જવાબો મળતા હતા તેના જવાબ સામેથી નહોતા મળતા. એ પ્રકારની સ્થિતિ જે છે ત્યારે એનું નિર્માણ થયું હતું અને જે તે સમયે અલગ અલગ મુદ્દાને લઈને ચર્ચાઓ થતી હતી. મનરેગા કૌભાંડમાં કેટલા કરોડો રૂપિયાનું કૌભાંડ સાથે જ જે કહી શકાય કે અલગ અલગ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં સાથે જ સૌરાષ્ટ્રમાં, એ અલગ અલગ વિસ્તારોમાં મનરેગા યોજના હેઠળ જે કામો કરવાના હોય છે તે કામોની અંદર ટેન્ડર પ્રક્રિયા અને બધી જ જે એમની એક ગાઈડલાઈન હોય છે એ ગાઈડલાઈન પ્રમાણે કામ કરવાનું હોય છે, પરંતુ એથી ઉલટી દિશામાં કામ કરવાના અને કઈ રીતે સરકારની તિજોરી સાફ કરવાની એ પણ સરકારમાં રહીને સાથે જ
વિપક્ષમાં રહીને આ પ્રકારના નેતાઓ આવું કારસ્તાન કરે છે તો સ્વાભાવિકપણે કાર્યવાહી એમની ઉપર થવાની જ છે અને અત્યારે પણ જે લોકોનું નામ સામે આવી રહ્યું હતું તે તમામ લોકો જેલની અંદર જોવા મળી રહ્યા છે. તપાસ હજી પણ શરૂ છે. કેટલા કરોડનું કરી નાખ્યું છે એ હજુ સુધી એક પાક્કો આંકડો જે છે આપણે ન કહી શકીએ, બાકી કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોય તેવું પણ લાગી રહ્યું હતું. ને ચૈતર વસાવા કે તેમણે અલગ અલગ જે નામો જે છે તે આપ્યા હતા ને એવું પણ કહ્યું હતું કે હજુ જો તપાસ થાય તો આનાથી પણ મોટું કૌભાંડ સામે આવી શકે અને સત્તાપક્ષ સામે એમણે આરોપ લગાવ્યો હતો કે સત્તાપક્ષના જ કેટલાક નેતાઓ આ આખી જે વાત છે તેની અંદર સંડોવણીમાં છે, એમના થકી આ જે કામકાજો છે તે થઈ રહ્યા છે. ને હવે જે મનરેગાના ટેન્ડરો બંધ થતાની સાથે જ મનસુખ વસાવા છે તે મેદાન આવ્યા છે અને તેમણે કહ્યું છે કે મારી પાસે લોકો જૂની માહિતી માગે છે, જૂના પુરાવો માગે છે. હવે જે કામો થયા છે, જે ક્ષતિ થઈ છે જે કામોની અંદર, એ નવા કામ માટે ટેન્ડર બંધ થઈ ગયા છે, એ માટે થઈને કામ નથી થતા. આ પ્રકારની વાત મનસુખ વસાવા છે તેના દ્વારા કરવામાં આવી છે. સમાચારમાં અત્યારે બસ એટલું જ. GTPL 285 નંબર ઉપર જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.